નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છીએ રીઝનિંગના ખૂબ જ અગત્યના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો। તો મિત્રો, જરા પણ સમય બગાડ્યા વગર આપણે સીધી જ એની શરૂઆત કરી દઈએ છીએ। તમારી પાસે બુક અને પેન સાથે રાખજો, જેથી કરીને તમે પણ સરળતાથી દાખલાઓ છે એ ગણી શકીએ। ચાલો વધીએ છીએ મિત્રો આગળ, બરાબર છે। પહેલો પ્રશ્ન મિત્રો આપણો આવી ગયો છે સિલોગિઝમ। એમાં તમને એવું કીધું છે કેટલીક કારો ઇલેક્ટ્રિક છે। બીજું વિધાન તમને આપ્યું છે કેટલાક ઇલેક્ટ્રિક વાહનો મોટરસાયકલ છે, બરાબર છે મિત્રો। આ પ્રશ્ન સમજતા પહેલા સિલોગિઝમમાં મેઇન વસ્તુ જે આપણે સમજવાની છે એ ખૂબ જ જરૂરી છે। તમને ત્રણ નાના નાના પોઈન્ટ છે એ ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે રીઝનિંગમાં ક્યારેય સિલોગિઝમના ચેપ્ટરમાં વાંધો આવે નહીં। એક વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો, એ છે તમને કોઈ એમ કહે રકમમાં કે તમને કોઈ બોર્ડમાં સમજાતો હોય ત્યારે કોઈ તમને એવું કહે કે કેટલાક ઓ એ બ છે, કેટલાક અનો ભાગ છે ને એ બ છે। આનો મતલબ એવો કહેવા માંગે છે, બરાબર છે। માનો કે આ અ છે, અત્યારે રાઉન્ડ આખે આખું છે એ કયું છે તો કે અ નું રાઉન્ડ છે, બરાબર છે। એમાંથી કેટલોક ભાગ આપણે કીધો હા, તો કેટલોક ભાગ છે એ શું છે તો કે બ, બરાબર છે। તો મિત્રો આ જે ભાગ થયો ને એનો મતલબ એવો થયો કે કેટલાક અના ભાગની અંદર જ બ નો ભાગ આવેલો છે, એટલે આ ભાગ આવી ગયો, બરાબર છે। બીજું આની જ અંદર બીજું મિત્રો, માનો કે એમ કે બધાય અ બધા અ એ બ છે, એટલે માની લો કે આ અ છે, બરાબર છે। આ બધાય અ છે એ કેની અંદર છે તો કે એ બ ની અંદર છે, બરાબર છે। હા કે ના તો કે હા, બરાબર। આ બીજું વિધાન, માનો કે આની અંદર તમને એમ કે બધા અ માંથી કોઈ બ નથી, બરાબર છે। માનો કે આ તમને અ આપી દીધો, બરાબર છે। આમાંથી એક પણ ભાગ બ નો નથી, એટલે મને એટલી ખબર પડે કે અ અને બ વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું થાય, બરાબર છે। જેમ જેમ આની પ્રેક્ટિસો વધારે કરતા જાવ એમ વધારે ખ્યાલ પડતો જાય। આ ત્રણ વસ્તુ ઉપર આપણે હાલવાનું છે। સામાન્ય રીતે જે આપણે અત્યારે પ્રશ્નોમાં કીધું છે એના ઉપર જાય, તમને એવું કીધું છે કેટલીક કારો ઇલેક્ટ્રિક છે। માનો કે આખે આખી કાર છે, આખે આખી કાર, એમાંથી કેટલીક કારનો ભાગ છે ને, કેટલીક કારનો ભાગ એ ઇલેક્ટ્રિક છે, બરાબર છે। કારો ઘણી બધી હોય, પેટ્રોલ ઉપર હાલતી હોય, સીએનજી ઉપર હાલતી હોય, ડીઝલ ઉપર હાલતી હોય, બરાબર છે। એમ કેટલીક ઇલેક્ટ્રિક ઉપર હાલતી હોય, તો કારો તો સાચી, પણ એમાંથી કેટલીક ભાગ છે, કેટલો કારનો ભાગ છે એ કેવો છે મિત્રો તો કે ઈ ઇલેક્ટ્રિક નો ભાગ છે, એટલે હું અહીંયા લખી નાખું છું ઇલેક્ટ્રિક। હા કે ના, બરાબર। વધી આગળ, નેક્સ્ટ તમને એવું કીધું છે હવે કેટલીક ઇલેક્ટ્રિક વાહનો, એટલે આ ઇલેક્ટ્રિક વાહનોની આપણે રાઉન્ડ કર્યું છે, ઈ કેટલાક એમાંથી મોટરસાયકલ છે, બની શકે ને ભાઈ। ઇલેક્ટ્રિક વાહનો છે એ ફોર વ્હીલર જોઈએ એવું જરૂરી નથી, કારો જોઈએ એવું ટુ વ્હીલમાં પણ આવે છે, એટલે કેટલાક ઇલેક્ટ્રિક વાહનો છે એ શું છે તો કે મોટરસાયકલ છે। કેટલોક ભાગ ક્યાં છે સાહેબ તો કે આ રહ્યો, આ કેટલોક ભાગ, બરાબર છે। આ આપણે શું કર્યું તો કે વિધાનને આપણે સોલ્વ કર્યું। વિધાન સોલ્વ થઈ જાય એના ઉપરથી નિષ્કર્ષ આપણે આપેલા હોય છે, બરાબર। આપણે પરીક્ષામાં શું કરવાનું છે ખબર, આ નિષ્કર્ષ પહેલું અને બીજુંમાં કયું સાચું છે એ જોવાનું છે। માનો કે બંને સાચા હોય તો બંને વિધાન સાચું છે એવું કહી દેવાનું, માનો કે એક વિધાન સાચું હોય એક ખોટું હોય તો એ ઓપ્શન ગોતવાનો, માનો કે બંને વિધાન ખોટા છે તો એ ઓપ્શન ગોતવાનો છે, બરાબર। આમાંથી હવે આપણે પહેલું વિધાન વાંચીએ। જો નિષ્કર્ષ પહેલું શું છે કે કેટલીક કારો મોટરસાયકલ છે। આ કેટલીક કારો, આ રહી, આ કારનો ભાગ છે, એ મોટરસાયકલ છે જોવો જઈએ એ તો બહુ દૂરની વાત છે, એટલે મને એટલી ખબર પડે કે પહેલું વિધાન કેવું છે આપણું તો કે પહેલું વિધાન, પહેલું નિષ્કર્ષ કેવું છે તો ખોટું છે। આગળ, કેટલીક મોટરસાયકલો ઇલેક્ટ્રિક વાહનો છે, કેટલીક મોટરસાયકલ છે આ ઇલેક્ટ્રિક વાહનો છે જોવો જઈએ, આ બે ભેળે છે, ભેગું થાય છે કે તો કે હા થાય છે, એનો મતલબ વિધાન નંબર કે નિષ્કર્ષ નંબર બીજું છે એ કેવું છે મિત્રો આપણું સાચું,
બરાબર છે. હવે આપણે આમાંથી વિધાન ગોતવાનું. ચાલો, નિષ્કર્ષ એક સાચું છે તો કે નહીં, તો આ પેલો ઓપ્શન નહીં આવે. હાલો આગળ. એ અને બી એટલે કે નિષ્કર્ષ 1 અને 2 બંને સાચા છે, નહીં, આ પણ નહીં આવે. એક ખોટું અને એક સાચું છે. બરાબર છે. પહેલું અને બીજું બંને ખોટા છે, નહીં, ઈ વિધાન એ ખોટું છે. તો આપણા માટે હવે નિષ્કર્ષ કયું સાચું થાય? તો કે છેલ્લું, નિષ્કર્ષ 2 સાચું છે. જો આ વિધાન છે એ આપણું નિષ્કર્ષ છે એ કેવું છે આપણું? તો કે સાચું છે. બરાબર છે. તો આ આપણો પહેલો પ્રશ્ન થયો. રીઝનિંગ નો કયો પ્રશ્ન થયો? પહેલો. તમે પણ તમારી બુકમાં પ્રશ્ન લખતા જાજો, દરેક વસ્તુનું સોલ્યુશન કરતા જાજો. તમામ પ્રકારના આપણે જે પ્રશ્નો મિત્રો આ જોવાના છીએ 40, 50, 60 એ તમામ પ્રશ્નો જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તમારો સાથ સહકાર આવો નવો રહેશે તો આપણે આગળ પણ આવા લેક્ચરો ચાલુ રાખશું. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બીજો તમને મિત્રો એની અંદર પ્રશ્ન આપ્યો છે એ છે આલ્ફાબેટનો. મારે તમને મિત્રો એક આલ્ફાબેટનો પ્રશ્ન પૂછવો છે, જે તમારે એનો જવાબ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આપણી યુટ્યુબ ચેનલમાં. તમને એક પ્રશ્ન હું એ લખું છું કે અરીસામાં જોતા કુલ કેટલા મૂળાક્ષર સમાન દેખાશે? એની તમારે પહેલા નંબર ઉપર લખવાની છે સંખ્યા. જોજો ટોટલ સંખ્યા છે ને મૂળાક્ષરની 26 છે, એટલે 26 થી વધે ને એ જોજો. બરાબર. અને બીજો પ્રશ્ન તમારે એ પૂછવા જવાબ દેવાનો છે મને કે એ ક્યાં છે મૂળાક્ષર ક્યાં છે? આ બે પ્રશ્નોનો જવાબ છે એ મને કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો છે. આ પ્રશ્ન છે આલ્ફાબેટનો. આલ્ફાબેટમાં 2017 ની પરીક્ષા બિનસચલ કલાર્કમાં પ્રશ્ન પૂછાયેલો. અરીસામાં જોતા કેટલા મૂળાક્ષરો સમાન દેખાશે? બરાબર. પહેલાની તમારે સંખ્યા કહેવાની છે અને એ મૂળાક્ષરો ક્યાં છે એ પણ તમારે એમાં જવાબ દેવાનો છે. ચાલો આપણે આવીએ છીએ અત્યારે મૂળ પ્રશ્ન ઉપર. અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ 10 અક્ષરો એટલે કે A થી Z. બરાબર. માનો કે આ આખી ABCD છે આપણી. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. શોર્ટકટ થી પણ આપણે દાખલો કરી શકીએ છીએ, પણ ધીમે કરતા આપણે શોર્ટકટ ઉપર જાશું. ડાયરેક્ટ શોર્ટકટ નો ઉપયોગ કરશું ભાઈ તો ઘણા વિદ્યાર્થીઓ પહેલી વાર આવ્યા છે અને ધનુર ઉપડી જાય. આપણે એવું નથી કરવું. ધીમે આગળ વધવાનું છે, ધીમી પણ મક્કમ ગતિએ. હવે આપને મિત્રો શું કીધું છે? અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ 10 અક્ષરો એટલે કે A થી Z. આ રહ્યા A થી Z. બરાબર. એને શું કીધું તો ઊંધા ક્રમમાં લખવાના છે. અત્યારે સાહેબ આપણે સીધા ક્રમમાં લખ્યા છે, હમણાં આપણે ઉલટા ક્રમમાં લખી નાખીએ. કેમ લખવાના છે, કેવી રીતે લખવાના છે, એ બધું હું તમને સમજાવું છું. બરાબર છે. અને છેલ્લા 16 મૂળાક્ષર K થી Z તેમના મૂળ સ્થાનમાં, એટલે એ તો આપણે લખ્યા જ છે ને, આ મૂળ સ્થાનમાં જ કહેવાય. K થી Z ના મૂળાક્ષરો છે એ કેવા સ્થાનમાં કહેવાય? તો કે મૂળ સ્થાનમાં જ છે. બરાબર છે. તો જમણી બાજુથી 22મો ક્રમ કયો થાય? પેલા તો જમણી અને ડાબી તમને ખબર હોવી જોઈએ. મિત્રો જે આપણી શરૂઆત કરીએ ને આપણે, આ શરૂઆત થાય ને એ હંમેશા ડાબી બાજુ હોય, અને અહીંથી જે અંતથી શરૂઆત કરીએ એ આપણી હંમેશા કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ હોય. બરાબર છે. હવે તમને શું કીધું છે? પેલા તો A to Z ને ઊંધા ક્રમમાં એટલે કે ઉલટા ક્રમમાં લખવાના. સીધું કરી શકીએ પણ આપણે ઉલટા ક્રમમાં લખવો હોય તો આનો સીધો ક્રમ છે. આનો કયો ક્રમ છે? તો કે સીધો. આપણે ઉલટા ક્રમમાં લખવું છે તો A છે અહીંયા J આવશે, J છે અહીંયા A આવશે. એટલે આવી રીતે લખી શકીએ આપણે A B C D E F G H I અને આ J. લ્યો આપણે A થી J ને ઊંધા એટલે કે ઉલટા ક્રમમાં લખી નાખ્યા. બરાબર છે. હવે મિત્રો શું કરવાનું છે આપણે? તો કે ભાઈ જમણી બાજુથી કેટલા મૂળાક્ષર જોવાનો છે? તો કે 22મો જોવાનો છે. મને એટલી ખબર પડે કે 13 મૂળાક્ષર તો અહીંયા થઈ જાય. 13 મૂળાક્ષર તો અહીંયા N સુધી થઈ ગયા. બે ભાગ પડે ને 26 માંથી. 13 દુ 26. 13મો મૂળાક્ષર A થી શરૂઆત કરો તો M આવે, 26મો મૂળાક્ષર Z આવે. 74 થી શરૂઆત કરો તો N 13મો આવે ને A 26મો આવે. બરાબર છે. તો આ 13 તો થઈ ગયા. હાલો 14 15 16 17 18 19 20 21 અને 22. કયો મૂળાક્ષર આવ્યો? 22મો ક્રમ કયો મૂળાક્ષરનો છે? સંખ્યા નથી, એવું મૂળાક્ષર છે, જોજો. એટલે F. તો કે F છે એ 22મો મૂળાક્ષર થાય. બરાબર છે. એટલે અહીંયા જવાબમાં શું આવશે? તો કે F આવશે. બરાબર છે. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. રાહુલ એક એવા બગીચામાં જવા માંગે છે જે હોસ્પિટલની વિરુદ્ધ દિશામાં છે. આ એક પ્રશ્ન જ છે. આ એક આપી દીધો છે તમને. શું છે આખો? એ પ્રશ્ન જ છે. દિશા અને અંતર. મિત્રો દિશા અને અંતર
કોઈ પણ પરીક્ષા હશે, ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, ક્લાસ 4 હોય કે SSC ની હોય, કોઈ પણ પરીક્ષાની અંદર દિશા અંતર ચેપ્ટર હશે. ઇવન હવે તો 1 થી 8 ના પાઠ્યપુસ્તકમાં પણ દિશા અંતરના પ્રશ્નો આવે છે, બરાબર છે. તો આપણે દિશા અંતર સમજતા પહેલા આપણે 4 દિશાઓનો ખ્યાલ હોવો જોઈએ. 4 દિશાઓનો આપણે ખ્યાલ હોવો જોઈએ. ઉપરની તરફ છે એ હંમેશા કઈ દિશા છે આપણી? તો કે ઉત્તર દિશા છે. નીચે એની વિરુદ્ધ દિશામાં આવે તો કે દક્ષિણ. મારો ને તમારો જમણો હાથ એટલે એ પૂર્વ દિશા, મારો ને તમારો ડાબો હાથ એટલે કે પશ્ચિમ દિશા. આ 4 દિશા વચ્ચેની વાત થઈ. 4 દિશાના 4 ખૂણા આવે છે મિત્રો. તો એ 4 ખૂણા વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ઈશાન અને ઉત્તર અને પૂર્વની વચ્ચે કયો ખૂણો આવે? તો કે ઈશાન ખૂણો આવે. પૂર્વ અને દક્ષિણની વચ્ચે કયો ખૂણો આવે? તો કે અગ્નિ ખૂણો આવે. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવે? તો કે નૈઋત્ય ખૂણો આવે. અને છેલ્લે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવે? તો કે વાયવ્ય ખૂણો આવે. આ 4 દિશા, 4 એના ખૂણા. આ દિશા અને ખૂણા વિશે આપને માહિતી હોય તો દિશા અંતરનું કોઈ પણ ચેપ્ટર તમે આરામથી સોલ્વ કરી શકો છો. ચાલો, આપણે આમાં શું કીધું છે કે રાહુલ એક એવા બગીચામાં જવા માંગે છે જે હોસ્પિટલની વિરુદ્ધ દિશામાં છે. આપણે કાંઈ કરવાનું નથી. જોજો, આપણે કાંઈ વસ્તુ કરવાની નથી મિત્રો. આપણે સીધી 4 દિશા દોરી દઈએ. પેલા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ હંમેશા યાદ રાખવાનું. દિશા અંતરના પ્રશ્નો તમે સોલ્વ કરતા હોય એટલે પહેલા હંમેશા 4 દિશા લખી નાખવાની, બરાબર. પછી પ્રશ્નો વાંચવાની શરૂઆત કરવાની. હાલો, પ્રશ્ન અહીંથી છે આપણો સોલ્વ કરવા માટે કે તે તેના ઘરથી નીકળે છે જે પશ્ચિમમાં છે. એનો મતલબ એનું ઘર અહીંયા છે. એનું ઘર ક્યાં છે? તો કે પશ્ચિમમાં છે. એવું તમને કહી જ દીધું છે એમાં. અને એક 4 રસ્તે આંતરછેદ પર ચોક, જ્યાં લખ્યું જ છે 4 રસ્તે એટલે અહીંથી નીકળો છે અને આ 4 રસ્તે આંતરછેદ એટલે કે ચોક, આપણો ચોક છે. સમજો એક એક વસ્તુ, બરાબર છે. ત્યાં પહોંચે છે. તેની ડાબી બાજુએ રસ્તામાં શું છે? તો કે હોસ્પિટલ છે. ડાબી બાજુનો જે રસ્તો છે, હવે આપણે અહીંથી આમ જતા હોય, આપણો રસ્તો હોય આમ, બરાબર. તો આપણો ડાબો હાથ છે એ ઉપર હોય, આપણો જમણો હાથ છે એ ક્યાં હોય? તો કે નીચે હોય. તો ડાબી બાજુ શું આપ્યું છે? તો કે ડાબી બાજુના રસ્તા પર હોસ્પિટલ છે. એટલે અહીંયા હોસ્પિટલ છે ઉત્તરે. આ હોસ્પિટલ, બરાબર. તમને એવું કીધું છે કે રાહુલ એક એવા બગીચામાં જવા માંગે છે જે હોસ્પિટલની વિરુદ્ધ દિશામાં છે. એટલે મને એટલી ખબર પડી ગઈ ભાઈ કે બગીચો ક્યાંય છે? દક્ષિણમાં. ધીમે ધીમે જોજો, આપણે શોર્ટકટ તરફ જવાના છે. જવાબમાં શું આવશે? દક્ષિણ. ઘણાને એવી રૂઢી જ બેહી ગઈ હોય કે ભાઈ દાખલો આખો સોલ્વ કરે, પછી પ્રશ્નો વાંચે અને પછી જવાબ ટીક કરે. આપણે એવું નથી કરવું ભાઈ, બરાબર. હવે એક જ વસ્તુ હોય છે, જોવો જી, રેલવે સ્ટેશન ક્યાં હોય? તો કે પૂર્વમાં હોય. વાત પૂરી. લ્યો, ઘણા આ બધું આખું ભવ્ય કાર્યક્રમ કરે, પછી આમાં જોવે કે બગીચો ક્યાં છે? તો કે દક્ષિણમાં. ઓકે, એ થઈ જાય પછી પાછો જોવે, એકવાર ચેક કરે, એટલે એને જે સમય બગડ્યો એનાથી ડબલ પાછો સમય બગડે અને પછી જવાબ ટીક કરે. આપણે એવું નથી કરવાનું. આપણે શોર્ટકટથી રીઝનિંગ મિત્રો. આપણા ક્લાસની અંદર નિયમ હતો, જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે, જો એ લાઈવ વિડીયો જોતા હોય, આપણા રેકોર્ડેડ વિડીયો, તો એ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો કે ના સાચી વાત છે સાહેબ, બરાબર. આપણે ક્લાસની અંદર જ રીઝનિંગની તૈયારી કરાવતા, બરાબર. કોઈ જગ્યાએ તમારે ઘરે જઈને તૈયારી કરવાની આવતી નથી. ક્લાસમાં આવો, તૈયારી કરી લીધી, ભણી લીધું, લેક્ચરમાંથી નીકળી ગયા, એ વસ્તુ તમારે બીજી વાર યાદ રાખવી પડતી નથી. ચાલો, એવું વિદ્યાર્થીઓ કહે છે, હું નથી કહેતો. હાલો, એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ નીચે મુજબ ક્રમ મેળવ્યા છે. ઓકે, આમાં લેસ ધેન ગ્રેટર ધેન ઉપરથી કરી શકીએ, પણ આપણી સૌથી સહેલી અને જાણીતી રીત છે, બરાબર છે, બની તો બની, નકર અબ્દુલ ગની એના જેવું છે. આ પ્રશ્નની અંદર એવું કીધું છે તમને, પેલા તો જે વિદ્યાર્થીઓ નામ આપ્યા છે લખો. પેલા લખો આરવ. હાલો, પેલા આરવ. હાલો, આરવ આવી ગયું. સૌથી વધુ ગુણ ભલે મેળવ્યો. હાલો, પછી દેવ અને ઈશાન. અહીંયા લખી નાખો, દેવ, ઈશાન. હાલો, ઓકે. હાલો, આગળ શું છે? ઈશાન, પછી મિત અને છેલ્લે છે પાર્થ. મારા મત મુજબ જોવો જી, પાર્થ આપ્યું છે, મિત અને પાર્થ. હા, ઓકે. હવે કોઈના નામ નથી. જેટલાના નામ આપ્યા હોય એને દોરી ઉપર ટીંગાડી દો. સૌથી સહેલામાં સહેલી રીતે યાદ રાખજો. બરાબર, દોરી ઉપર ટીંગાઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. ચાલો, હવે આપણે પ્રશ્ન વાંચવાની શરૂઆત કરીએ. આરવે સૌથી વધુ ગુણ મેળવ્યા, દેવે ઈશાન કરતા વધુ ગુણ મેળવ્યા. ઓકે, આરવ સૌથી વધુ, એટલે મને એટલી ખબર પડે કે આરવ સૌથી વધુ ગુણ મેળવ્યા છે. પછી હું કીધું કે દેવે ઈશાન કરતા વધુ ગુણ મેળવ્યા. દેવ છે ને, દેવ, એને ઈશાન કરતા વધુ ગુણ મેળવ્યા. ઈશાન એનાથી ઓછા મેળવ્યા છે. હાલો આગળ. ઈશાને મિત કરતા વધુ ગુણ મેળવ્યા છે. ઈશાન છે એને મિત કરતા વધુ ગુણ મેળવ્યા છે, અને મિતે પાર્થ કરતા વધુ ગુણ મેળવ્યા છે. લ્યો, ટૂંકમાં ગ્રાફ છે એ આમ ડાઉન સિન્ડ્રોમમાં જાય છે. ઓકે, હવે તમને શું કીધું કે વધુ ગુણ મેળવ્યા છે
ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં કોણ આવશે? ઉતરતા ક્રમમાં જો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બે પરીક્ષામાં તમને પૂછાય. આગળ ચડતો ક્રમ કીધું હોય ને મિત્રો, તો નીચેથી ઉપર તરફ જવાનું હોય. એટલે જેને સૌથી ઓછા ગુણ આવ્યા હોય ત્યાંથી શરૂઆત કરી અને સૌથી વધુ ગુણ આવ્યા હોય એ ચડતા ક્રમમાં ગોઠવા કહેવાય. હવે તમને કીધું છે ઉતરતો ક્રમ, તો સૌથી વધુ ગુણ મેળવો એ પેલા આવશે. એટલે આપણો આ ક્રમ છે ને એ ઉતરતો ક્રમ જ છે, બરાબર. એમાં મધ્યમાં એટલે મને એટલી ખબર પડે કે આ બેની વચ્ચે કોણ છે, તો કે ઈશાન ભાઈ. વાત પૂરી, જવાબ આવશે ઈશાન, બરાબર. સીધો જ અહીં જવાબ આવી ગયો. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. રાજ નામનો ડિલિવરી કરનાર એક વ્યક્તિ વેર હાઉસ થી શરૂઆત કરે છે અને થોડા મીટર પૂર્વ તરફ ચાલે છે. માનો કે આ એક પ્રસ્થાન બિંદુ છે, આપણું દિશાંતરનો પ્રશ્ન છે. રાજ નામનો ડિલિવરી કરનાર એક વ્યક્તિ વેર હાઉસ થી શરૂઆત કરે છે. આ એનું વેર હાઉસ છે, આ એનું ક્યુ હાઉસ છે, તો કે ભાઈ ઈ વેર હાઉસ છે. એટલે હું લખું છું વેર હાઉસ. અહીંથી શરૂઆત કરે છે. શું કીધું છે કે એને થોડા મીટર પૂર્વ તરફ ચાલે છે. આ થોડાક મીટર પૂર્વ બાજુ ચાલ્યો. કેટલા મીટર ચાલ્યો, હું આયલો, એ આપણે હજી કઈ કીધું નથી. ચાલો થોડાક મીટર છે એ પૂર્વ તરફ ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 80 મીટર ચાલે છે. જમણી બાજુ એટલે કે આપણી નીચે તરફ, બરાબર છે. એટલે અહીંથી જમણી બાજુ ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર જો પહેલી વાર તૈયારી કરતા હોય, બરાબર, તો આપણા રિઝનિંગના મિત્રો યુટ્યુબ ચેનલ જય કેરિયર ઓનલાઈન ઉપર ઓછામાં ઓછા 15 વિડીયો આપણે મૂકેલા છે. ઘણા બધા એ 15 વિડીયો જોઈને રિઝનિંગના પેપરમાં 60 માંથી માનો કે 60 માર્કનું પૂછાણું હોય, 40 માર્કનું પૂછાણું હોય, એમાંથી 30 માર્ક મિત્રો લઈને આવ્યા છે. એ ફ્રી ઓફ, બરાબર છે. એક પણ રૂપિયાનો અમને એમાં ભાઈ ફાયદો નથી, બરાબર છે. તો એ વિદ્યાર્થીઓએ પણ જો એ વિડીયો જોયા હોય, એટલે જો આપણી ચેનલમાં કોઈ નવા હોય, બરાબર છે, ફ્રેશર હોય કોઈ, તો એ મિત્રોને હું વિનંતી કરું છું કે આપણી જય કેરિયર ઓનલાઈન નામની યુટ્યુબ ચેનલ ઉપર આપણા રિઝનિંગના 15 વિડીયો છે. એમાં જે પહેલો વિડીયો હોય ને મિત્રો, એ છેલ્લો હોય ખરેખર. કારણ કે તમે નીચે સ્ક્રોલ કરો ને, પહેલો વિડીયો હંમેશા નીચે હોય. એટલે તમે સ્ક્રોલ કરતું જવાનું ઉપર, અને છેલ્લે જે પહેલો વિડીયો આવશે ને આપણો રિઝનિંગ, એમાં લખ્યું હોય છે રિઝનિંગ MCQ પાર્ટ 1, બરાબર છે. એની થંબનેલ છે એ પિંક કલરની છે. એ રિઝનિંગ MCQ પાર્ટ 1 થી તમે એક લેક્ચર છે એ દરરોજ જોતા જાજો. વચ્ચે એક G20 નો પણ વિડીયો આવશે જે ખૂબ જ કરંટ અફેર્સ માટે ઉપયોગી છે, બરાબર છે. એ દરેક વિડીયો તમે જોઈ અને તમારી બુકમાં લખશો મિત્રો. અને એ સિવાય આ આપણા 3-4 વિડીયો દર મહિને આવવાના છે, એ તમે લખશો. સાહેબ તમારે રિઝનિંગમાં તૈયારી કરવાની જરૂર જ નથી. આમાં આવા બધું આવી ગયું. આ જૂના પ્રશ્નપત્રો શીખો તમે, એનો મતલબ તમને હવે ખબર પડી જાય કે આ લોકો આ લેવલ સુધી ગયા છે, તો આપણે હવે ક્યાં સુધી જવું, બરાબર છે. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ માટે ખાસ રિઝનિંગ પાર્ટ 1 અને પાર્ટ 2 અને ટાટ HS અને ટાટ S, આ 4 વિડીયો તમને જોવા મળશે. આની અંદર તમને અલગ અલગ રિઝનિંગના પ્રશ્નો જોવા મળશે. દિશાંતરના પ્રશ્નમાં જમણી ડાબી દિશાઓ અને એને ખૂણાઓ, આ દરેક વસ્તુ એ પ્રશ્નોની અંદર આવરી લીધી છે. એક વખત જોઈ લેજો સમય મળે, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. પણ હું નથી માનતો એવો કોઈ વિદ્યાર્થી હશે જેને દિશાંતરની જમણી બાજુ, ડાબી બાજુ, ઘડિયાળની દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા ના ખબર હોય, બરાબર છે. મને ખબર છે ત્યાં સુધી અત્યારના વિદ્યાર્થીઓ એટલા તો તૈયાર જ છે કે આ બધી જ વસ્તુ એને આવડતી હોય, બરાબર છે. ચાલો આગળ વધીએ. હાલો, ત્યારબાદ તે જમણી બાજુ વળે છે અને 80 મીટર ચાલે છે. એટલે આ જમણી બાજુ, બરાબર, અને 80 મીટરનું અંતર કાપે છે. થોડુંક આપણે કટ કરી દઈએ. એસી મીટરનું અંતર કાપે છે. ફરી પાછું લખી નાખું. વેર હાઉસ પ્રસ્થાન બિંદુથી આપણે જવાનું છે પૂર્વ દિશા તરફ થોડુંક એમને, ત્યાંથી જમણી બાજુ વળવાનું છે અને 80 મીટરનું અંતર કાપવાનું છે. ત્યારબાદ ડાબી બાજુ વળવાનું છે અને 25 મીટર. એટલે આપણી નીચેની તરફ જતા હોય મિત્રો, તો આ આપણી ડાબી બાજુ થાય, આ આપણી જમણી બાજુ થાય. તમે પણ ચેક કરી શકો છો. એટલે ડાબી બાજુ વળી અને કેટલું અંતર કાપવાનું છે, તો કે 25 મીટરનું અંતર કાપવાનું છે, બરાબર છે. ત્યારબાદ જમણી બાજુ વળીને ફરી પાછું કેટલું અંતર કાપવાનું છે, તો કે 40 મીટરનું અંતર કાપવાનું છે. એટલે આ જમણી બાજુ વળ્યા અને 40 મીટરનું અંતર કાપ્યું. હવે આપને કીધું છે પ્રશ્ન શું છે, દિશા અને અંતર સગપણમાં મિત્રો આ ખાસ જોવા જેવું કે તમે જે આકૃતિ બનાવી છે ને એ તો બનાવી લીધી, પછી હવે પ્રશ્ન શું કહેવા માંગે ને સમજવું પડે. તમને એવું કીધું કે તો વેર હાઉસ થી હોસ્પિટલ સુધીનું સીધું અંતર 130 હોય. માનો કે આ વેર હાઉસ છે, માનો કે નહીં છે જ, આ વેર હાઉસ છે, ત્યાંથી હોસ્પિટલ સુધીનું, આ હોસ્પિટલ છે, સીધું અંતર કેટલું તમને આપી જ દીધું છે આમાં, જો 130 આર્યું.
તમને સીધું અંતર આનું આપી જ દીધું છે 130 મીટર. તો તમને શું કીધું છે કે તો રાજ શરૂઆતમાં પૂર્વ તરફ કેટલું ચાલ્યું હોય છે. એટલે પ્રશ્ન આપણો ખરેખર આવો છે કે રાજભાઈ અહીંથી આ અંતર છે એ કેટલું કાપ્યું હોય છે આપને ખબર નથી, એ આપણે ગોતવાનું છે. શરૂઆતમાં ઘણા પ્રશ્નો થયો છે આ લીટી છે એમાં મીટર કેટલા કિલોમીટર કેટલા એ તો કઈ લખ્યું નથી, એ જ ભાઈ આપણે ગોતવાનું છે. બરાબર. તો હવે એ કેવી રીતે મળશે? હવે તમને આ ત્રાસા લીટાની માહિતી આપી દીધી છે કે ભાઈ 130 મીટર છે વેર હાઉસ થી હોસ્પિટલનું અંતર. હવે મને એટલી મિત્રો ખબર પડે, જોવો જી કે હું અહીંયા કાલ્પનિક રેખા બનાવું, જોજો કાલ્પનિક રેખા બનાવું એટલે મને એટલી ખબર પડે, જો આટલું માપ તો આપને આપ્યું છે, આ કેટલું છે તો કે 40. કેટલું છે? 40. બરાબર છે. હવે જોજો આટલું માપ આપણું 40 છે, જોતા જ રહેજો 40 છે, જોજો 40 છે. હવે આટલી મારે કાલ્પનિક રેખા મેં દોરી છે, પાછી જોજો કાલ્પનિક રેખા, એનું માપ કેટલું આપ્યું છે તો કે 80. એટલે આ માપ હું અહીં લખી નાખું 80 મીટર. એટલે 40 ને 80 મીટર, આ 8 ને 4 કેટલું થયું? તો મને એટલી ખબર પડે કે આ ટોટલ અંતર છે આપણું, ટોટલ અંતર 8 ને 4 કેટલું થાય તો કે 12. એટલે હું 120 મીટર લખી નાખું ટોટલ અંતર. જોજો 120 મીટર કેમ આવ્યું જોજો. બરાબર. આ માપ હતું 80, એ આપણે કાલ્પનિક રેખામાં લખ્યું. આટલું માપ તો ઓલરેડી આપેલું હતું 40, 80 અને 40 તો કે 120 મીટર. હવે અહીંયા આ કાલ્પનિક રેખા જો સામસામેની બાજુ હંમેશા સરખી હોય, અહીંયા 80 તો અહીંયા 80, અહીંયા 25, તો આ કાલ્પનિક રેખાનો ભાગ છે એ કેટલો થયો તો કે 25 મીટર. જો આ ભાગ કહું છું, આ ભાગે કેટલો થયો તો કે 25 મીટર. બરાબર છે. હવે આપણે તો માપ આનું પૂછ્યું છે જેનું કાંઈ આપ્યું નથી, પણ મિત્રો આપણે પાયથાગોરસની ત્રિપુટી યાદ હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે જે ભણી ગયા છે અને પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ છે. બરાબર છે. એમાં એક ત્રિપુટી મિત્રો આવે છે કે 5, 12, 13, આ નામની એક ત્રિપુટી આવે છે. આ 13 એટલે 130, 12 એટલે 120, જોજો, અને 5 એટલે કે 50. 5 એટલે શું આવશે તો કે 50 મીટર. હવે જો 25 મીટર તો અહીંયા આપ્યું છે, હવે કેટલા ઘટે છે તો કે 25 મીટર. એનો મતલબ કે વેર હાઉસ થી જે આપણે પૂર્વ દિશા તરફ ચાલ્યા એનું અંતર કેટલું છે 25. 25 ને 25 કેટલા થાય તો કે 50. થઈ ગયો હિસાબ પૂરો. તો આ અંતર કેટલું હોય છે તો કે 25 મીટરનું છે. કેટલા મીટરનું છે 25. એટલે જવાબ આવશે આપણો એ. આ પ્રશ્ન મિત્રો જીપીએસસી ક્લાસ 2 માં પૂછાઈ ગયેલો છે. બરાબર છે. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અક્ષરો જે કે એલ એમ એન ઓ અને ઝેડ 7 ક્રમિક સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ધીમે ધીમે મિત્રો આપણે શોર્ટકટ તરફ આગળ જવાના છીએ, એટલે નજર ચૂક ન કરતા. એવું જાણવા મળ્યું છે કે કે એકદમ મધ્યમાં સંખ્યા છે. જોજો હવે આપણે દાખલો નથી ગણવો, કે મધ્યમાં જોજી, તે અહીંયા જોજી 3 ને 3 6 કે મધ્યમાં, 3 ને 3 6 કે મધ્યમાં, 3 ને 3 6 કે મધ્યમાં, 3 ને 3 6 કે મધ્યમાં. ઓકે, ટૂંકમાં અત્યારે એ 4 ઓપ્શન અત્યાર મુજબ સાચા છે. ચાલો આગળ. એવું જાણવા મળ્યું છે કે મધ્યમની સંખ્યા જે એ એમ કરતા 3 વધારે છે. જે છે ને જે એ એમ કરતા 3 વધારે છે. જો આ 1 2 અને આ 3. ઓકે, હાલો એમ થી 3 વધારે, 1 2 3 અને આ 4 છે. હાલો આ ઓપ્શન નો આવે. હાલો 1 2 3 અને આ 4 આઈ નો આવે. હાલો એમ થી 1 અને 2 આઈ નો આવે. હાલો જવાબ આવી ગયો એ. જવાબ આવી ગયો એ. બરાબર છે. જો એમ થી જે છે એ 3 વધારે છે, 1 2 અને આ 3 વધારે છે. ઓપ્શન પૂરો. ઓપ્શન આવી ગયો એ. દાખલો પૂરો. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એક ડિજિટલ ટાઈમરમાં 24 કલાકમાં ઘડિયાળ છે 12 મિનિટ ઝડપથી ચાલે છે. મિત્રો ઘડિયાળની વાત આવી છે, આપણે આગળ પણ એવા પ્રશ્નો કરવાના છે, તો હું તમને બેઝિક ઘડિયાળનો થોડોક એવો તમને મારા કોન્સેપ્ટ દેવાની મારી ઈચ્છા છે. તો આપણે એ કોન્સેપ્ટ દેવા માટે આપણે સામાન્ય રીતે આવી એક ઘડિયાળ દોરવી હોય તો હું દોરી શકું. જો આમ અહીંયા 12 છે, 6 છે, 3 છે, 9 છે, 1 છે, 2 છે, 4 છે, 5 છે, 7 છે, 8 છે, 10 છે અને 11 છે. આવા કંઈક આંકડા ઘડિયાળની અંદર આપેલા હોય છે. વચ્ચે તમને ખબર હોય તો મિનિટની અંદર પણ આવી રીતે મિનિટ આપેલી હોય છે. મિત્રો આમ તો ઘડિયાળને સમજતા આપણે ઓછામાં ઓછી 2 કલાકનો સમય લાગે છે. દરેક વસ્તુ ઘડિયાળની અંદર સમજવી પડે. જેમ કે જો કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો પ્રશ્નના જવાબ હું જે પૂછું છું એ કોમેન્ટ બોક્સમાં મને જવાબ જણાવજો. કે પેલો પ્રશ્ન હું તમને એવું પૂછું છું કે અરીસામાં જોતા ઘડિયાળનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે આપેલ સંખ્યાને કેટલામાંથી બાદ કરવી પડે. બરાબર. બીજો પ્રશ્ન, અરીસાનો તો આવી ગયો પ્રશ્ન પાણીમાં,
પાણીમાં ઘડિયાળનું પ્રતિબિંબ જોતા આપેલા સમયને કયા સમયમાંથી બાદ કરવો પડે? ત્રીજો પ્રશ્ન, ઘડિયાળના અરીસાની સામે રાખતા કયા બે અંકો ફરતા નથી? ચોથો પ્રશ્ન, ઘડિયાળને પાણીની સામે રાખતા કયા બે અંકો ફરતા નથી? પાંચમો પ્રશ્ન, ઘડિયાળના અભ્યાસ કરતા શાસ્ત્રને ખાલી જગ્યા કહેવાય છે? છઠ્ઠો પ્રશ્ન, આ દરેક પ્રશ્નો મિત્રો પાછા પૂછાઈ ગયા છે ક્લાસ 3 માં. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન, મિનિટનો કાંટો એ કલાકના કાંટા કરતા કેટલા ગણી ઝડપથી ગતિ કરે છે? બરાબર. અને છેલ્લો સાતમો પ્રશ્ન, હજી તો આવા ઘણા પ્રશ્નો, આવો પ્રશ્ન 17-20 થઈ જાય ઘડિયાળમાંથી. જો છેલ્લો પ્રશ્ન આપણે અહીંયા, આટલા પ્રશ્નના જવાબ તમે કોમેન્ટમાં આપજો. છેલ્લો પ્રશ્ન મારો એવો છે મિત્રો કે ઘડિયાળના કયા ખૂણાને સ્પેશિયલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે? ઘણા એને મજા ન આવી હોય ઇંગ્લિશમાં, તો ગુજરાતીમાં કહો, ખાસ ખૂણા તરીકે ઓળખાય છે. એવા ખૂણા કયા? એ કોમેન્ટ બોક્સમાં મને કહેજો. અત્યારે આપણે સામાન્ય માહિતી મેળવીએ તો 12 કલાક તમને ઘડિયાળની અંદર જનરલી આપેલી હોય છે. ઘણા બધા ઘડિયાળની અંદર રોમન અંકો પણ આપેલા હોય છે. બરાબર છે. 12 કલાક એટલે મને એટલી ખબર પડે 360 ડિગ્રી. બરાબર છે, 360 ડિગ્રી. બરાબર છે. હવે મને એટલી ખબર પડે 360 ડિગ્રી છે અને 12 કલાક છે, તો 12 તેરી 36, એટલે મને એટલી ખબર પડે કે 5 મિનિટ, આ 5 મિનિટ થઈ ને એને બરાબર 30 ડિગ્રીનો ખૂણો બને. અહીંયા 30, અહીંયા 30, અહીંયા 30, અહીંથી 30, આ બધાય 30 નો ખૂણો થાય એટલે 12 તેરી 36, 360 ડિગ્રી થયા. બરાબર છે. એટલે મને એટલી ખબર પડી 30 ડિગ્રી બરાબર નિયર અબાઉટ 5 મિનિટ થાય. ઘણા પ્રશ્ન થાય તો સાહેબ આ વચ્ચેના આંકા છે એનું જીવનમાં અંગત પ્રશ્નો થોડા એ બધા સોલ્વ આપણે અહીંયા જ કરી દેવાના, મનમાં કઈ વિચારવાનું જ નહીં. બરાબર. તો મને એટલી ખબર પડે કે જો આ 12 અને 1 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને, 12 અને 1 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને, 30 ડિગ્રીનો ખૂણો બને, અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બને. બરાબર. તો વચ્ચેના જે આ મિનિટ છે, વચ્ચેની મિનિટ એને બરાબર કેટલા? તો કે ભાઈ ટોટલ કેટલી ડિગ્રી છે આપણી પાસે? 3 થી 4 વચ્ચે, તો કે 30 ડિગ્રી. એની વચ્ચે કાપા કેટલા છે? તો કે 1, 2, 3, 4 ને 5. તો એને ભાંગ્યા હું કેટલા કરું? 5. તો જોજો 6, 5, 30. એટલે મને એટલી ખબર પડે કે 1 મિનિટ વચ્ચે 6 ડિગ્રીનો ખૂણો બને. એટલે મને એટલી ખબર પડે કે 6 ડિગ્રી બરાબર નિયર અબાઉટ 1 મિનિટ થાય. આ ઘડિયાળનો સામાન્ય માહિતી થઈ છે. હવે પરીક્ષામાં પૂછાતી પણ નથી. બરાબર છે. હવે પરીક્ષામાં આ પૂછાતી પણ નથી. પણ હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. હવે આપણે શું કીધું છે? એક ડિજિટલ ટાઈમર 24 કલાકમાં 12 મિનિટ ઝડપથી ચાલે છે. 24 કલાકમાં 12 મિનિટ ઝડપથી ચાલે છે એવું કીધું છે. જો ટાઈમર 12 AM મધ્યરાત્રિએ સાચો સેટ કરવામાં આવ્યો હોય તો ટાઈમર પર આવતી 4 PM દર્શાવે ત્યારે વાસ્તવિક સમય કેટલો હોય છે? મને એટલી ખબર પડે કે ઘડિયાળની અંદર 24 કલાક થાય ને ત્યારે ઘડિયાળ છે એ 12 મિનિટ ઝડપી ચાલે છે. બરાબર. એમાં લખ્યું જ છે. હવે જોજો, આજ રાતના 12 થી કાલ રાતના 12 સુધીમાં ઘડિયાળ 24 કલાક ચાલી હોય. જોજો હવે આપણે તો ક્યાં સુધી જવાનું છે? તો કે 4 PM. હવે જોજો, રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ઘડિયાળે કેટલું અંતર કાપ્યું હોય? તો કે 12 કલાક. જોજો પેલામાં કેટલી કલાક થઈ? તો કે 24 કલાક. જો અહીં રાઉન્ડ કરું છું. પેલામાં કેટલી કલાક થઈ? તો કે 24 કલાક. પણ એ તો આજ રાતના 12 થી કાલ રાતના 12 સુધીનો સમય, એટલે એ 24 કલાક થઈ ગઈ. હવે ત્યાંથી ફરી પાછા 12 થી બપોરના 12, જોજો 4 PM સુધી જવાનું છે, એટલે 12 કલાક બીજી થઈ. અને બપોરના 12 થી 4 એટલે કે 4 કલાક બીજી હજી, એટલે 12 વત્તા 4 એટલે કેટલી કલાક થઈ? તો કે 16 કલાક થઈ. કેટલી કલાક થઈ?
16 કલાકથી. જોજો કોન્સેપ્ટ જોતા જાજો, બરાબર છે. 24 કલાકમાં ઘડિયાળ 12 મિનિટ આગળ હાલે છે. તમને એવું કીધું છે કે આજ રાતના મધ્યરાત્રિ 12 AM થી, એટલે આજ રાતના 12 થી બીજા દિવસે રાતના 12, 24 કલાક થઈ એ લખીએ આપણે. આ 24 કલાક, બરાબર. પછી તમને એવું કીધું કે ત્યાંથી તમારે જવાનું છે 4 PM, એટલે ઈ 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બીજી 12 કલાક, એટલે એ આપણે અહીંયા લખીએ. પ્લસ આ 4, તો કે બપોરના 12 થી બપોરના 4 સુધીનો સમયગાળો એ આ રહ્યો, એટલે 12 ને 4 કેટલા થયા? તો કે 16, બરાબર. હવે આ વસ્તુ હું જવા દઉં છું, બરાબર છે. આ વસ્તુ જવા દઉં છું એટલે વ્યવસ્થિત આપણે સમજી શકીએ આગળ. હવે તમને કીધું ઘડિયાળ, તો કે ભાઈ 24 કલાકમાં કેટલી આગળ છે? તો કે 12 કલાક, સોરી 12 મિનિટ, 12 મિનિટ, 12 કલાકની 12 મિનિટ, બરાબર છે. તો આપણે આગળ જોયું હતું 24 કલાક હતી પ્લસ નીચે 16 કલાક હતી. 12 ને 4 16, યાદ કરો. 6 ને 4 10, 3 ને 1 4, ટોટલ કેટલી થઈ? 40. તો 24 કલાકમાં જો 12 મિનિટ આગળ હોય તો 40 કલાકમાં કેટલી આગળ હશે? બરાબર છે. આ આપણો પ્રશ્ન હતો. ચાલો હવે આપણે કરીએ ક્રોસ ગુણાકાર. 40 ગુણ્યા 12 છેદમાં 24, બરાબર. મને એટલી ખબર પડે કે 12 દુ કેટલા થાય? 24 થાય. 20 દુ કેટલા થાય? 40. એટલે મને એટલી ખબર પડે કે આ 20 મિનિટ જવાબ આવ્યો. એટલે ઘણા શું કરે ખબર? એ કે સાહેબ આમાં તો 20 મિનિટ ક્યાંય આપી જ નથી. પણ આ 20 મિનિટ શું છે મિત્રો? તો કે ઘડિયાળ આગળ છે. આ 20 મિનિટ શું છે? ઘડિયાળ આગળ છે. કયા સમયમાં? તો કે આપણા બપોરના 4 વાગ્યાના સમયમાં, બરાબર. 4 વાગ્યા ઘડિયાળમાં 4 વાગ્યા છે, પણ એ 20 મિનિટ આગળ છે. તો 20 મિનિટ તમારે ત્યાંથી પાછળ આવવું પડશે. પાછળ આવો એટલે મને એટલી ખબર પડે કે 3 ને 40 જવાબ આવે. હા કે ના? જવાબ શું આવશે? 3 ને 40. લ્યો, વાત થઈ ગઈ પૂરી, કથા થઈ ગઈ પૂરી. એટલે જવાબની અંદર શું આવશે આપણે? તો કે 3 ને 40. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એજ્યુકેશન શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? એટલે 4 ઓપ્શનમાંથી એક મૂળાક્ષર એવો હોય છે કે જે આની અંદર સમાયેલો નહીં હોય. મને જોતા એવું લાગે છે જો કે આમાં આર છે ને અહીંયા, એ આમાં નથી કે જો. હા કે ના? એ આર નથી, એનો મતલબ આપણો જવાબ શું આવશે? બી. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જો પથ્થરને લોખંડ કહેવાય, આ પ્રશ્ન સરસ મજાનો છે, કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. પથ્થર છે, પથ્થર, એને શું કીધું? તો કે એને કીધું લોખંડ. હાલો આગળ. લોખંડ છે, લોખંડ, એને શું કીધું? તો કે કાગળ. હાલો આગળ. કાગળને શું કીધું? કાગળને શું કીધું? તો કે હાલો પ્લાસ્ટિક. હાલો પ્લાસ્ટિકને શું કીધું છે? કંપડ. પ્લાસ્ટિકને શું કીધું છે? પ્લાસ્ટિકને શું કીધું છે? કંપડ. તમે ડાયરેક્ટ પણ કરી શકો, આ તો પહેલી વાર છે એટલે. કંપડને શું કીધું છે? તો કે કાપડ. કંપડને શું કીધું છે? તો કે કાપડ. અને કાપડને શું કીધું છે? કાપડને શું કીધું છે? તો કે માટી. આખું કાંઈ લખવાની મિત્રો જરૂરિયાત નથી, પણ કોઈ વિદ્યાર્થી નવો હોય, પહેલી વાર આપણી ચેનલમાં આવ્યો હોય, એને બહુ વાંધો ન આવે, ગદગદીએ થાય રાખે, એના માટે થઈ અને આપણે આ દરેક વસ્તુ વ્યવસ્થિત લખીએ છીએ. હવે તમને એવું કીધું છે કે મકાન શેમાંથી બનશે? હવે મકાન કેમાંથી બને ભાઈ? પથ્થરમાંથી બને, લોખંડમાંથી બને, કાગળમાંથી બને, પ્લાસ્ટિકમાંથી બને, કંપડમાંથી બને, કાપડમાંથી બને. મકાન છે એ પથ્થરમાંથી બને. પથ્થર છે એનું મૂળ નામ છે, પણ પથ્થરની જગ્યાએ કીધું છે શું પથ્થરને? તો કે પથ્થરની જગ્યાએ પથ્થરને કીધું છે લોખંડ. એટલે પથ્થરને કીધું લોખંડ, માટે મકાન છે એ પથ્થરમાંથી બને, પણ કેવા છે શું? તો કે લોખંડ. આમાં લોખંડ ક્યાં છે? તો કે ઓપ્શન નંબર એ, એટલે જવાબ આવશે લોખંડ. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ. એક સ્પેસ એજન્સીમાં 18 માર્ચ 2024 ના રોજ સેટેલાઇટ છે એ લોન્ચ કર્યું. બરાબર, 18 માર્ચ. હવે મને એટલી ખબર પડે મિત્રો કે માર્ચ મહિનામાં ટોટલ દિવસો હોય 31, એમાંથી હું 18 બાદ કરી દઉં. જોજો 18 ને 2 કેટલા થાય? તો કે 20. 18 ને 2 કેટલા થાય? તો કે 20 થાય. અને 20 ને 31 દિવસ હોય તો 11 ને 11 ના બીજા 2 ગણો એટલે 13 આ થાય. એટલે 13 દિવસ માર્ચ મહિનામાં વહીધા. જોજો આપણે ટોટલ દિવસો કીધું હોય સારી, જો કેટલા દિવસ લીધા લોન્ચ કરવામાં. ત્યાંથી શરૂઆત કરી અને 29મી મે સુધી. હાલો માર્ચ પછી કયો મહિનો આવશે? તો કે એપ્રિલ. એપ્રિલમાં કેટલા દિવસો હોય? તો કે 30. હાલો એપ્રિલ પછી તો કે મે. મે ની કઈ તારીખે પહોંચી ગયું છે ભાઈ? તો 29. એટલે અહીંયા હું લખી નાખું 29.
લ્યો 10 ને 3 13 થાય તો 9 ને 3 કેટલા થાય તો કે 12 12 નો બગડો અહીંયા આવશે વધી 1 3 ને 2 5 6 અને 7 જવાબમાં શું આવશે તો કે 72 દિવસનો સમય લીધો છે જવાબમાં શું આવશે 72 દિવસનો સમય લીધો છે ચાલો થેન્ક યુ મિત્રો આપણે આગળ હજી આવા નવા પ્રશ્નોમાં સતત મળતા રહેવાના છીએ તમને પણ કોઈ એવા પ્રશ્નો આવતા હોય એવા ચેપ્ટર લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ઓકે જય હિન્દ વંદે માતરમ